વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અવભૃત સ્નાનના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. વડતાલ ધામમાં અત્યારે એક મહાયજ્ઞનું અનુષ્ઠાન થઈ રહ્યું છે અને યજ્ઞ પૂર્ણ થયા બાદ સ્નાન કરવાનું હોય છે, જે સ્નાનને અવભૃત સ્નાન કહેવામાં આવે છે. તો આ અવભૃત સ્નાનના મહિમા વિશે આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ અવભૃત સ્નાનનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો અમરકોશમાં અમરસિંહજી અવભૃત સ્નાનનો અર્થ કરતા કહે છે કે યજ્ઞાંતો અવભૃત સ્મૃત, અર્થાત કે યજ્ઞના અંતે જે વિધિ કરવામાં આવે તેને અવભૃત કહેવામાં આવે છે. અભિધાન ચિંતામણીની અંદર કહેલું છે કે યજ્ઞાંતો અવભૃત પૂર્તમ વ્યાપ્યા દિષ્ટમ મખ ક્રિયા, અર્થાત કે યજ્ઞની સમાપ્તિ રૂપ જે ક્રિયા છે તેને અવભૃત કહેવામાં આવે છે. તે યજ્ઞની પૂર્ણતા સૂચવે છે અને એ યજ્ઞની પૂર્ણતા પછી કોઈ પવિત્ર નદી છે, પવિત્ર સરોવર છે, એમાં જઈને સ્નાન કરવામાં આવે તેને અવભૃત સ્નાન કહેવામાં આવે છે. જે પણ કોઈક વ્યક્તિ કોઈ પવિત્ર સ્થાન પર યજ્ઞનું અનુષ્ઠાન થતું હોય અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજમાનની સાથે કોઈ પવિત્ર નદી કે પવિત્ર જળાશયમાં જઈને સ્નાન કરે છે કે કોઈ પવિત્ર તળાવમાં જઈને સ્નાન કરે છે, એના તેજની વૃદ્ધિ થાય છે, એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે અને દેહાંતે એ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. કેવલ સ્નાન કરવા માત્રથી જ મનુષ્યને ભગવાનના ધામમાં પ્રવેશવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં શાસ્ત્રોની અંદર જે પ્રમાણ છે એ પ્રમાણો હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. બધા જ લોકો ધ્યાનપૂર્વક એ પ્રમાણોને શ્રવણ કરે. તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કથા આવે છે અને એ જ કથા મહાભારતના આદિ પર્વમાં આવે છે કે મહારાજા યુધિષ્ઠિરે રાજસ્વ યજ્ઞ પૂર્ણ કર્યા બાદ અવભૃત સ્નાન કર્યું હતું, જેનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે, તત સમૃષ્ટ મણિકુંડલ કુંડલત્વેદ વસ્ત્ર સ્રગોત્તમ વિલેપન માલ્યભાજ સ્નાતા સ્વલંકૃત તનુર્નૃપ દેવ વિપ્રા રેજુર્વિમુક્ત વિવિધેષણ ઇવામરાહ. અર્થાત કે અવભૃત સ્નાન કર્યા પછી રાજાઓ, બ્રાહ્મણો અને દેવતાઓ સમાન મહાનુભાવો દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને માળાઓથી શોભિત થઈ દેવતાઓની જેમ તેજસ્વી દેખાતા હતા. આ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિર મહારાજે સ્નાન કર્યું અને એની સાથે રાજાઓ છે, બ્રાહ્મણો છે, સમસ્ત પ્રજાજનો છે, એ લોકોએ પણ યુધિષ્ઠિર મહારાજની સાથે સ્નાન કર્યું. તો એ બધા જ દેવતાઓના જેવા તેજસ્વી થઈ ગયા હતા. વાયુ પુરાણની અંદર કથા આવે છે કે નૈમિષારણ્યના ઋષિ મુનિઓ યજ્ઞ પૂર્ણ કર્યા બાદ
નૈમિષારણ્યમાં આવેલી ગોમતી નદીમાં સ્નાન કરવાથી તેઓને સ્વર્ગાધિક મહાપુણ્યની પ્રાપ્તિ થઈ હતી. એનું સારરૂપ વચન છે કે અવભૃત સ્નાન સંપન્ન સ્વર્ગલોકમ વાપ્યુ, અર્થાત કે અવભૃત સ્નાનથી યજ્ઞ પૂર્ણ કરનારાને સ્વર્ગલોક અને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે કેવલ અવભૃત સ્નાન કરવા માત્રથી જ મનુષ્યને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે અને દેહ ત્યાગ પછી એ ગમે એટલો પાપી હોય તો પણ એ સ્વર્ગલોકની અંદર જઈને નિવાસ કરે છે. આ ઉપરાંત મત્સ્ય પુરાણમાં કથા આવે છે કે સોમદેવે રાજસૂય યજ્ઞ કર્યો અને યજ્ઞના અંતે કરાયેલા અવભૃત સ્નાનથી તેઓને વિશેષ તેજ, યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ હતી. સોમદેવ એટલે ચંદ્રમા, અને ચંદ્રમાએ એક વખત સંપૂર્ણ ત્રિલોકીને જીતી લીધી હતી અને સંપૂર્ણ ત્રિલોકીને જીતી એઓ ત્રિલોકીના એક ચક્રી શાસક થઈ ગયા હતા અને એઓએ રાજસૂય યજ્ઞ કર્યો અને રાજસૂય યજ્ઞ બાદ એઓએ સ્નાન કર્યું તો એઓને વિશેષ તેજ, યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ હતી. રઘુવંશમાં કવિ કુલગુરુ મહાકવિ કાલિદાસજી કહે છે કે ભુવમ કોષ્ણેન કુંડોધની મેધ્યેનાવ ભૃથાદ અપી, અર્થાત કે અવભૃત સ્નાનથી પવિત્ર થયેલી યજ્ઞ ભૂમિ પણ વિશેષ રીતે શુદ્ધ અને પાવન બની જાય છે. આ પ્રમાણે મહાકવિ કાલિદાસજી કહી રહ્યા છે કે અવભૃત સ્નાનથી પવિત્ર થયેલી યજ્ઞ ભૂમિ પણ વિશેષ રીતે શુદ્ધ અને પાવન બની જાય છે. અન્ય સ્થાનો પર અવભૃત સ્નાનનો મહિમા બતલાવતા કહ્યું છે કે અવભૃત સ્નાનમ નામ યજ્ઞસ્ય પૂર્ણતા, અર્થાત કે અવભૃત સ્નાનથી યજ્ઞની પૂર્ણતા થાય છે. અવભૃતેન યજ્ઞ દોષાઃ પ્રશમમ યાન્તિ, અર્થાત કે અવભૃત સ્નાનથી યજ્ઞમાં રહેલી ન્યૂનતા કે દોષોની શાંતિ થાય છે. યજ્ઞ ક્રિયા દરમિયાન કદાચ મંત્રની અંદર તૂટી રહી જાય, કદાચ યજમાનથી કોઈ અપરાધ થઈ જાય તો અવભૃત સ્નાન કરવા માત્રથી જ એ બધા જ દોષો શાંત થઈ જાય છે. અવભૃત સ્નાનાત પુણ્યમ સ્વર્ગ મોક્ષ પ્રદમ સ્મૃતમ, અર્થાત કે અવભૃત સ્નાનને સ્વર્ગ અને મોક્ષદાયક પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ યજ્ઞના અંતે યજમાનની સાથે અવભૃત સ્નાન કરે અને એને કોઈ કામના હોય તો એની બધી કામના જે છે એ પૂર્ણ થાય છે. અને જે લોકો નિષ્કામ ભાવે યજ્ઞના અંતે યજમાનની સાથે સ્નાન કરે છે એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેલું છે. વેદોમાં પણ અવભૃત સ્નાનનો મહિમા વર્ણવેલો છે. જેમ કે શુક્લ યજુર્વેદ સંહિતાના 8મા અધ્યાયમાં વેદ ભગવાન કહે છે કે અવભૃત નિશામય નિષ્ટપ્તમ રક્ષો નિષ્ટપ્તા અરાતય અરુમ્હિ લોકા મુરુવે કુર્નઃ સુગાનઃ પંથાઃ સુવિતાય સોમ, અર્થાત કે હે અવભૃત દેવ, અમારા આ યજ્ઞને શાંત કરો, અમારા બધા નકારાત્મક ભાવો અને શત્રુઓનો નાશ થાઓ, અમારે માટે આ લોક અને પરલોકને સુખમય બનાવો. આ પ્રમાણે અવભૃત દેવને વિનંતી કરતા યજમાન અને ઋત્વિજો કહે છે કે અમારા યજ્ઞને શાંત કરો અને અમારા યજ્ઞમાંથી નકારાત્મક ભાવ એ નષ્ટ થાય તથા અમારા શત્રુઓ પણ નષ્ટ પામે. એ જ શુક્લ યજુર્વેદના 20મા અધ્યાયમાં પણ કહ્યું છે કે ધ્રુપદાદિવ મુમુચાનઃ સ્વિન્નઃ સ્નાતો મલાદિવ પૂતમ પવિત્રેણ વાજ્યમાપઃ સુંધંતુ મૈનશઃ,
અર્થાત કે જેવી રીતે બંધાયેલું પશુ બંધનમાંથી મુક્ત થાય અને પર સેવાથી લથપથ થઈ માણસ સ્નાનથી શુદ્ધ થાય, તેવી જ રીતે આ અવભૃત સ્નાનનું જળ મને સમસ્ત પાપોથી મુક્ત કરે. આ પ્રમાણે અહીં વેદ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે અવભૃત સ્નાન કરવા માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે, અર્થાત કે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. માટે યજ્ઞના અંતે યજમાને તો અવભૃત સ્નાન કરવું જ, પરંતુ એ યજ્ઞની અંદર જેટલા લોકો આવેલા હોય એ લોકોએ પણ અવભૃત સ્નાન અવશ્ય કરવું, એ સિદ્ધાંત વાત છે. કૃષ્ણ યજુર્વેદની તૈતરીય સંહિતાના પહેલા અધ્યાયમાં કહેલું છે કે સ્વાહાકૃત સમુદ્રમ ગચ્છ સમેન્દ્રિયેણ તેજસા અવભૃત દેવ મહિધેહિ વર્ચો મયી તનુમ વર્ચસ્વિનીમ કુરુ. અર્થાત કે હે અવભૃત દેવ, તમે મારામાં આધ્યાત્મિક તેજ સ્થાપિત કરો અને મારા શરીરને તેજસ્વી બનાવો. આ પ્રમાણે અવભૃત સ્નાન કરવાથી મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને એનું શરીર તેજસ્વી બને છે. એ જ તૈતરીય સંહિતાના 6 અધ્યાયમાં કહેલું છે યજ્ઞેશ સમાપ્તિર અવભૃત યદેવાવભૃતમવયંતી યજ્ઞસ્યૈવ તદંતમ યંતી. અર્થાત કે અવભૃત એ જ યજ્ઞની સાક્ષાત સમાપ્તિ છે. જ્યારે યજ્ઞ કરનારો અવભૃત સ્નાન તરફ આગળ વધે છે ત્યારે જ તેઓ યજ્ઞના અંતિમ ફળને પ્રાપ્ત કરે છે. જ્યાં લગીન અવભૃત સ્નાન થતું નથી ત્યાં લગીન યજમાન યજ્ઞના ફળને પ્રાપ્ત કરતો નથી. ચાહે કોઈ પણ યજ્ઞ હોય, એ યજ્ઞના અંતે અવભૃત સ્નાન અવશ્ય કરવું ને કરવું, અન્યથા એ યજમાન જે છે તથા એ ઋત્વિજો છે એ યજ્ઞના ફળને યથાર્થપણે પામતા નથી. આ પ્રમાણે તૈતરીય સંહિતાની અંદર કહેલું છે. સતપથ બ્રાહ્મણમાં પણ વેદ ભગવાન 4.4.5 કહે છે યજ્ઞો વૈ દેવેભ્ય ઉદક્રામત તમ દેવા અવભૃથે નાનુવિંદન યદવભૃતમવયંતી યજ્ઞમે વૈ તદન્વ વિંદંતી. અર્થાત કે જ્યારે યજ્ઞ દેવતાઓથી દૂર ચાલ્યો ગયો ત્યારે દેવતાઓએ તેને અવભૃત સ્નાન દ્વારા જ પાછો મેળવ્યો હતો. આ સ્નાનથી યજ્ઞનું વાસ્તવિક તત્વ પ્રગટ થાય છે. પુરાણોની અંદર કથા આવે છે કે એક સમયે યજ્ઞદેવ જે છે એ દેવતાઓથી દૂર ચાલ્યા ગયા અને તે વખતે દેવતાઓએ અવભૃત સ્નાન કર્યું. અવભૃત સ્નાન થતાં જ એ યજ્ઞ એમની પાસે પાછો આવી ગયો હતો. અને એટલે માટે અવભૃત સ્નાન કરવાથી યજ્ઞનું વાસ્તવિક તત્વ પ્રગટ થાય છે. માટે યજમાને, ઋત્વિજોએ અને એની સાથે રહેલાઓએ બધા જ લોકોએ અવભૃત સ્નાન અવશ્ય કરવું જોઈએ. અવભૃત સ્નાન કરવામાં પુરુષોને પણ અધિકાર છે અને સ્ત્રીઓને પણ અધિકાર છે. બધા જ લોકોએ મર્યાદામાં રહીને અવભૃત સ્નાન અવશ્ય કરવું, અર્થાત કે યજ્ઞના અંતે યજ્ઞનું ફલ પ્રાપ્ત કરવાને અર્થે અને યજ્ઞની અંદર રહેલી ત્રુટિઓને દૂર કરવાને અર્થે અવભૃત સ્નાન અવશ્ય કરવું જોઈએ. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.